અત્યારે આખી દુનિયામાં યુદ્ધનો માહોલ છે અને યુદ્ધના માહોલની વચ્ચે બધા લોકોને તકલીફ પડી રહી છે. ના માત્ર એક દેશને પરંતુ મોટા ભાગના દેશોને તે તકલીફ પડી રહી છે. એમાંથી ભારત પણ બાકાત નથી. પણ ભારતની પરિસ્થિતિ એવી કંઈક છે કે આપણે કોઈ એક સાઈડ લઈએ એવી સ્થિતિમાં જ નથી. આપણે વચ્ચોવચ્ચ રહેવું પડે એવી સ્થિતિમાં છે. પરંતુ આપણી સાથે એકચ્યુઅલમાં કયા દેશો છે ને આપણા અગેન્સ્ટમાં કયા કયા દેશો છે અને આપણે કોની સાથે એકચ્યુઅલમાં છીએ એ જો તમારે સમજવું હોય ને તો અમારો આજનો વિડીયો છે ને ખાસ તમારા માટે છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વિડીયો ડિજિટલમાં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણા દોસ્ત કરણ ચરોતરા. હવે જે પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી છે ને આને એક ઉદાહરણ સાથે સમજીએ ને તો એક સ્કૂલ છે, એની અંદર 3 પાર્ટીશન છે. સૌથી પહેલાં કોણ છે? જે લોકો ફર્સ્ટ બેન્ચર છે, એટલે કે જેમને ખૂબ જ વધારે પડતું જ આવડે છે. એક બેક બેન્ચર્સ છે કે જેમને કંઈ જ નથી આવડતું. અને વચલા એ લોકો છે કે એમને બંને સાથેના સંબંધો ખૂબ જ મહત્વના છે. એમને બંને સાથે સંબંધ રાખવા જરૂરી છે. હવે વચલા કોણ છે? એ ભારત છે. ભારતે બંને સાઈડ સંબંધો રાખવા જરૂરી છે અને આના જ કારણે ઘણી બધી વખત ભારત પીસાતું પણ હોય છે અને ઘણી બધી વખત ભારત બચતું પણ હોય છે. હવે ઇઝરાયલ અને ઈરાનનું સીધું યુદ્ધને સમજીએ ને તો ઇઝરાયલ સાથે કોણ છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે કે દુનિયાનો સૌથી મોટો દેશ એમની સાથે છે. તો બીજી બાજુ ઈરાન સાથે કોણ છે? ઈરાન સાથે ચાઇના અને રશિયા ઊભું છે. એટલે આને ટૂંકમાં પ્રોક્સી વોર તરીકે તમે જોઈ શકો છો કે સીધી રીતે કોઈ યુદ્ધ નથી થઈ રહ્યું, પરંતુ અલગ અલગ રીતે અલગ અલગ દેશો મળીને યુદ્ધ ચલાવી રહ્યા છે. હવે આપણે ઘણી બધી વખત સાંભળી લીધું હશે કે ઇન્ડિયા ન્યુટ્રલ છે, એટલે કે કોઈ સાથે નથી, આપણે બધા સાથે છે. પરંતુ આ કહેવું બહુ જ સરળ છે, પરંતુ એને સમજવું ઘણું અઘરું છે. ઇઝરાયલ સાથે આપણે સ્ટ્રોંગ ડિફેન્સ ટાઈઝ છે. ઈરાન સાથે ઓઇલ અને કનેક્ટિવિટી, એટલે કે ચાબહાર પોર્ટ જેવા મહત્વના પોર્ટ આપણી સાથે કનેક્ટ થઈ રહ્યા છે. ત્રીજું, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ રાખવી પણ જરૂરી છે અને રશિયા પાસેથી ડિફેન્સ ઇમ્પોર્ટ થવા પણ જરૂરી છે. આજે ભારત મલ્ટી એલાઇનમેન્ટ પોલિસી સાથે ચાલી રહ્યું છે, એટલે કે બધા સાથે આપણે ચાલવું જરૂરી છે. હવે યુદ્ધની સીધી અસર તો આપણે ક્યાંય નથી થઈ રહી, પરંતુ ચોક્કસ ઇનડાયરેક્ટલી વેમાં જોઈએ ને તો આપણે ઘણી બધી અસર થઈ રહી છે. સપ્લાય ચેન, ઓઇલ અને આની સાથે આપણી ઇકોનોમીને સીધી રીતે ઇફેક્ટ થઈ રહી છે. ભારત 60% ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, એટલે સીધી અસર પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે છે, મોંઘવારી વધી શકે છે અને ઇકોનોમી પર પ્રેશર આવી શકે છે. બીજી બાજુ જોઈએ ને તો માત્ર ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાનું યુદ્ધ નથી. ટૂંક સમયની અંદર ચીન અને તાઇવાનનું પણ યુદ્ધ શરૂ થવાનું છે. હવે ચીન અને તાઇવાનનું જ્યારે યુદ્ધ થવાનું છે ત્યારે મહત્વની વાત એ છે કે એવા સમય થશે કે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે બધાની વચ્ચે જુઓ આવું થશે તો આગળના સમયમાં ચીન તાઇવાન ઉપર કબજો કરી શકે છે અને જ્યારે કબજો કરશે ત્યારે ભારતનું ટેન્શન વધી શકે છે. હવે આવી સિચ્યુએશનમાં આપણે એક બાજુ ન્યુટ્રલ તરીકે તો રહી શકીએ છીએ, પરંતુ બીજી બાજુ આપણા ઘરની અંદર જ પણ ટેન્શન વધતું જઈ રહ્યું છે. જોકે યુનાઇટેડ સ્ટેટ માટે પણ બિગેસ્ટ રાઇવલ છે ચાઇના, અને ચાઇનાને બેલેન્સ કરવા માટે ઇન્ડિયા બેસ્ટ ઓપ્શન છે. એટલે તો ક્વાડ અલાયન્સ, ડિફેન્સ ડીલ્સ અને ટેકનોલોજી પાર્ટનરશિપ અમેરિકા ભારત સાથે કરી રહ્યું છે. પરંતુ અહીં પણ યાદ રાખવા જેવું છે કે અમેરિકા માત્ર પોતાનો ફાયદો જોવે છે, ન તો કોઈ પણ દેશનો. એમને ભારત સાથે સંબંધો સારા રાખ્યા છે બીકોઝ એમને આપણી જરૂર છે, એટલા માટે થઈને નહીં કે ભારત એમનો સારો મિત્ર છે. હવે એક બીજો મોટો પ્રશ્ન કે જો આ યુદ્ધ આગળ વધશે તો આપણી સાથે એકચ્યુઅલમાં કોણ છે? યાદ રાખજો કે કોઈ પણ પરમનન્ટ હોતું જ નથી, માત્ર પરમનન્ટ ઇન્ટરેસ્ટ હોય છે. એટલે કે ક્યાંથી કયો લાભ મળે છે એ હંમેશા પરમનન્ટ હોય છે. ભારત સ્ટ્રોંગ રહેશે તો બધા તેની સાથે રહેશે, જો વીક પડશે તો કોઈ નહીં. અને તમે સીધી ને સરળ ભાષામાં સમજી શકો ને તો એવી રીતના છે કે અત્યારની પરિસ્થિતિ કંઈક એવી છે કે ભારતને ક્વીન બનવું છે, કિંગ નહીં. કિંગ બનશે તો તકલીફો વધારે પડશે અને ક્વીન બનશે તો રાજકારણમાં આગળ વધી શકશે. કિંગ બનવું એક બાજુ સેફ તો છે, પણ ક્વીન પાવરફુલ છે, પણ રિસ્ક પણ છે જ. આજે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આપણે ન્યુટ્રલ રહ્યા છીએ એટલા માટે થઈને ઘણા બધા જે આપણે જહાજો છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈને ભારત આવી રહ્યા છે. જો કે ઘણી બધી તકલીફો પડી રહી છે, પરંતુ આપણી સાઈડથી આપણે ક્લિયર છે કે આઈધર કમ્પ્લીટલી ધીસ સાઈડ ઓર નોટ ધેટ સાઈડ. આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે ભારતે કઈ સાઈડ રહેવું જરૂરી છે અને શા માટે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.